નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે, જેમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહ મિલન સમારોહમાં જવાબ આપ્યો છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 3 દિવસ પહેલા સ્નેહ મિલન સમારંભમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું નામ લઈને આકોટા વિધાનસભાએ બનાવેલા સદસ્યો સામે શંકા વ્યક્ત કરીને તપાસનો વિષય છે તેવી ટિપ્પણી કરી હતી, જેનો જવાબ આપતા ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે સંશોધનનો વિષય તો એ છે, તમે ચિંતા કરો કે તમારા વખતે આ કેમ ન કરી શક્યા। વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા દીઠ યોજાતા સ્નેહ મિલન સંમેલન બની રહ્યા છે ટીકા ટિપ્પણીના અખાડા। દિવાળી બાદ પરંપરાગત રીતે વિધાનસભામાં કાર્યકરો, કોર્પોરેટરો અને શુભચિંતકોની હાજરીમાં સ્નેહ મિલન સંમેલન યોજાય છે, ત્યારે આ વખતે સ્નેહ મિલન સંમેલન ટીકા ટિપ્પણીના અખાડા બન્યા છે। એ બતાવે છે કે વડોદરા શહેરમાં જૂથવાદ છે। માજલપુર વિધાનસભાનો સ્નેહ મિલન સંમેલન યોજાયો, ત્યાં આગળ વિવાદિત નિવેદન કરવા ટેવાયેલા યોગેશ પટેલે નિવેદન કર્યું કે સૌથી વધારે મત માજલપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, ત્યારે સૌથી વધારે પ્રાથમિક સદસ્ય અકોટા વિધાનસભામાં કેવી રીતના બન્યા અને અકોટા વિધાનસભામાં બનેલા પ્રાથમિક સદસ્યો એ સંશોધનનો વિષય પણ કહ્યો, એટલે પોતે પ્રાથમિક સદસ્ય બનાવી નથી શક્યા, ત્યારે અન્ય જે ધારાસભ્ય ના પિતા પણ સંગઠન માટે કામ કરી ચૂક્યા છે, સંગઠન માટે લોહી રેડ્યું છે, એવા ધારાસભ્ય સામે આંગળી ચીરતા હવે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ સામે આવ્યા છે અને તેમને ગુજરાતના સિનિયર ધારાસભ્ય ને તમાચો માર્યો છે અને કહ્યું છે કે આજ સુધીને લોકોએ કાચબા અને સસલાની વાત સાંભળી હતી, મેં આ વાતને સાર્થક કહી છે। હું કાચબાની ગતિએ ચાલ્યો, પરંતુ સૌથી વધારે પ્રાથમિક સદસ્ય બનાવી શક્યો છું, ત્યારે સંશોધનનો વિષય તો એ હોવો જોઈએ કે માજલપુર વિધાનસભામાં પ્રાથમિક સદસ્ય કેમ નથી બન્યા, તેવું યોગેશ પટેલને વળતો જવાબ પણ આપી દીધો છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના વાચા કાર્યકરો પણ ચર્ચા કરી રહ્યા છે કે યોગેશભાઈ પટેલ 7 ટર્મથી ધારાસભ્ય થયા છે, વડોદરા શહેરને આપ્યું શું, વડોદરા શહેરને જે નજરાનું આપ્યું છે તેમાં તો તેમનું ટ્રસ્ટ અને મળતિયા પૈસાદાર થયા છે તેવું કાર્યકરો કહી રહ્યા છે। કાર્યકરો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પોતાના નામ પર યોગેશ પટેલ વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનનું ઇલેક્શન નથી જીતી શક્યા, પક્ષ બદલી અને 7 ટર્મ ધારાસભ્ય થયા છે। મંત્રી ના બનાવે તો સરકાર વિરુદ્ધના હોર્ડિંગ મૂકવાના અને મંત્રી હોય ત્યારે નાગરિકોને નુકસાન પહોંચતું હોય કે વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોય ત્યારે ચૂપકીદી સેવાની, એટલે પોતાના માટે કામ કરી રહ્યા છે તેવું હવે વાચાર માટે કહી રહ્યા છે। યોગેશ પટેલ કોર્પોરેટરને ગ્રાન્ટની લાલચ આપી અને પ્રાથમિક સદસ્ય નથી બનાવી શક્યા, એની નોંધ દિલ્હી સુધીને લેવાઈ છે। ખરેખર યોગેશ પટેલે તો હવે વિચારવું પડશે કે ભારતીય જનતા પાર્ટીએ તેમને સૌથી સુરક્ષિત ગણાતી સીટ માજલપુર વિધાનસભા પર તેમને જીતાડ્યા છે, તો પક્ષને તેમને શું આપ્યું યોગેશ પટેલ મંથન કરે તેવું સંગઠનના કેટલાક ઉચ્ચ હોદ્દેદારો ચર્ચા કરી રહ્યા છે। જામનગરના જાયાવા પાસે અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા। જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં આશાપુરા હોટલ પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।
જે ચોક્કસ વાત કરવામાં આવી જામનગર જિલ્લાની અંદર અનેક જામનગર જે હાઈવે છે તેની અંદર જે અકસ્માત થતા હોય છે, તો વારંવાર આવા મોટા અકસ્માતના કારણે અનેક લોકોના જે જીવ છે તે હોમાતા હોય છે. તો વાત કરવામાં આવે જામનગર રાજકોટ હાઈવે પરની ગત જે રાતના સમયે એક એક્ટિવા અને બોલેરો પિકઅપ કાર વચ્ચે જે અકસ્માત સર્જાયો છે, ભયંકર અકસ્માત સર્જાતા 3 લોકોના જે જીવ ગુમાયા છે, ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. હાલ 3 લોકોમાંથી એક જે નાનું બાળક હોય અને આમ આ જ રીતના જે 3 લોકો છે તે પરિવારના જે જીવ ગુમાવ્યો છે ને હાલ એક જે છે તે સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને હાલ તાત્કાલિક ધોરણે જે પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી અને હાલ કઈ રીતના અકસ્માત બન્યો છે અને શું જે સમગ્ર વિગત છે તેમની જે પોલીસ છે તે તમામ જે વિગતો મેળવી રહી છે. જી ગાંધીનગરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના બસ ચાલકની બેદરકારીએ આધેડનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. રક્ષા શક્તિ સર્કલથી સ્વામિનારાયણ ધામ તરફના રોડ ઉપર ઘટના ઘટી હતી, જેમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપી અને ગફલતભરી રીતે હંકારી હતી. ગફલતભરી રીતે હંકારતા રોડ ક્રોસ કરતા આધેડને અડફેટે લીધા હતા. ત્યારે સામેના રોડ ઉપર ઉભેલા પુત્રની નજર સામે આધેડનું સ્કૂલ બસની અડફેટે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે આ સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી પબ્લિક સ્કૂલના બસ ચાલકે ગફલતભરી રીતે પોતાની બસ હંકારવાના કારણે રોડ સફાઈની શ્રમજીવી કરતા એક આધેડ વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનામાં જો જોવા જઈએ તો પોતાના દીકરાની સામે જ આધેડના મૃત્યુની ઘટના ખૂબ દુઃખદાયક બની છે. વાત જાણે એમ છે કે ડીપીએસએસ બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા રોડની સફાઈ કરતા એક શ્રમજીવી વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ સમગ્ર બાબતે અત્યારે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી પબ્લિક સ્કૂલના બસ ચાલક ફૂલ સ્પીડમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડની સફાઈ કરીને બીજી જગ્યાએ સાફ સફાઈનું કામ કરવા જઈ રહેલા એક શ્રમજીવી વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ફૂલ સ્પીડમાં ડીપીએસની બસ આવી હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓ તરફથી જાણવા મળ્યું છે. તેને બસ ઉપર કંટ્રોલ નહીં કરવાના કારણે રોડ સફાઈની કામગીરી કરતા શ્રમજીવી આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જો કે સામા છેડે પોતાના પિતાના મૃત્યુની ઘટના આખી એક પુત્ર જોઈ રહ્યો હતો, જે દુઃખદાયક બની છે. અત્યારે આ સમગ્ર બાબતે ઇન્ફોસિટી પોલીસે ડીપીએસ બસના ચાલક વિરુદ્ધ કચ્છમાં ક્રાઇમનો રેશિયો ઘટે તેવા ઉદ્દેશ્યથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ 2 વિભાગ અલગ અલગ કરવામાં આવ્યા હતા. પણ પૂર્વ કચ્છની વાત કરીએ તો જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવત મુજબ દર વર્ષે હત્યાના બનાવોનું પ્રમાણ જળવાય છે તે આંકડાકીય વિગતો પરથી ખ્યાલ આવે છે. આ વર્ષની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના 10 મહિનામાં જ હત્યાની 27 ઘટનાઓ નોંધાય છે, જેમાં અંજાર વિભાગમાં સૌથી વધુ 17 ખૂન ચોપડે નોંધાયા, જ્યારે ભચાઉ વિભાગમાં હત્યાની 9 ઘટનાઓ બની છે. પૂર્વ કચ્છમાં કહી શકાય કે જે 27 હત્યાની ઘટનાઓ છે જે બની છે. ખાસ કરીને જે પૂર્વ અને પશ્ચિમ કચ્છ 2 અલગ અલગ જે વિભાગો છે તે જુદા કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાંથી જે 2 ભાગ પડ્યા છે તેમાં કહી શકાય કે જે સુરક્ષાની દ્રષ્ટિએ બંને જિલ્લામાં જે આવા બનાવ બને છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવી શકાય તેવા હેતુ સાથે 2 વિભાગ જુદા પાડવામાં આવ્યા છે. પરંતુ પૂર્વ કચ્છમાં છેલ્લા 10 માસમાં 27 જેટલી ઘટના બની છે, જેમાંથી ખાસ કરીને 17 જેટલા હત્યાના બનાવો છે તે એકમાત્ર અંજાર તાલુકામાં નોંધાય છે, ત્યારે 9 જેટલા હત્યાના બનાવો છે તે ભચાઉના ચોપડે ચડ્યા છે. મહત્વની બાબત છે કે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિવિધ રાય તપાસ કરવામાં આવતી હોય છે અને સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવતી હોય છે. તેમ છતાં હત્યાનો બનાવો છે તે કહી શકાય કે જે એનું પ્રમાણ છે તે જળવાઈ રહ્યું છે અને આવા હત્યાના બનાવો વધતા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પોલીસ વિભાગ ઉપર પણ સવાલો ખડા કરે તેમ છે. જી રાજકોટમાં એ ડિવિઝન પોલીસ પર હવાલકાંડા આક્ષેપ મામલે 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા છે. સોની કારીગર પાસેથી 30 લાખનું સોનું પડાવ્યાનો આક્ષેપ કરાયો છે.
ખાસ તો કહી શકાય કે ખૂબ જ મહત્વપૂર્ણ વાત ક્યાંક સામે આવી રહી છે. જે સોની કારીગરને અરજીના આધારે ઢોરમાર મારી 30 લાખ રૂપિયાનું જે સોનું લઈ લેવાની એક વિગત સામે આવી હતી અને આ વિગતને લઈને એ ડિવિઝનના જે 2 પોલીસ કોન્સ્ટેબલ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના 2 જે કોન્સ્ટેબલ છે તેઓ ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા હતા અને આ આક્ષેપને લઈને પોલીસ કમિશનર તરફથી એક આદેશ છૂટ્યા છે. આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ક્યાંક તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ તો જે ઘટના ઘટી હતી એટલે કે એક આપઘાતનો બનાવ બન્યો હતો. એક સોની કારીગરે આપઘાત કર્યો હતો અને ત્યારબાદ સોની કારીગરના જ પુત્રએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આ બંને જે કોન્સ્ટેબલ છે તેમની સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તે જ આક્ષેપને લઈને આ કહી શકાય કે એક પોલીસ કમિશનર તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ તો કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા જે એ ડિવિઝનમાં ફરજ બજાવતા હતા તેઓએ સોની કારીગરને ઢોરમાર માર્યો હતો અને ખાસ તો અરજીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ખાસ તો તેની અટકાયત દરમિયાન તેને ઢોરમાર મારી ને 30 લાખ રૂપિયાનું સોનું પડાવ્યું હતું. આવી એક ચોંકાવનારી વાત સામે આવી હતી. જે મૃતકના જે પરિવારજનોએ આ ગંભીર આક્ષેપ છે તે કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસ તરફથી પણ હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કમિશનર તરફથી આ બંને જે કોન્સ્ટેબલો છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી સુરતના કતારગામ વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. કતારગામના રત્નમાલા સર્કલ નજીક કાલે સાંજે હત્યા થતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. ગાડી સાઈડમાં મૂકવા બાબતે 2 લોકો વચ્ચે રકઝક થઈ હતી, જેને લઈને પિકઅપ ટેમ્પો ચાલક દ્વારા ગાડી રફતારમાં દોડાવી યુવકને ગાડીના બોનેટ પર 150 મીટર જેટલું ખસેડ્યા બાદ તેના ઉપર ગાડી ચડાવી હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં જીતેન્દ્ર કાઠેરિયા નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. હવે લોકો પોતાની ધીરજ ધીરે ધીરે ખોવી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારના અંદર એક નજીવી બાબતને લઈને એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તેમજ છેલ્લા 24 કલાકના અંદર સુરત શહેરના અંદર 2 હત્યાના બનાવો બન્યા હતા. આપણે વાત કરીએ છીએ કે જે સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસે વાહન પાર્ક કરવા બાબતે જે વાહનને ઓવર સ્પીડમાં 4 રસ્તા પાસેથી લઈ જવાતા હતા તે વાહનને સાઈડ પર પાર્ક કરવા બાબતે જે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, ત્યાં જે પિકઅપ ટેમ્પો ચાલકના જે ડ્રાઈવરે છે પુત્રની સામે જ પિતાની કરપણની હત્યા કરી નાખી હતી. પિકઅપ વાહનના જે ટેમ્પો છે તેના બોનેટના ઉપર બેસાડીને યુવકને 15 થી 20 ફૂટ મીટર જેટલું દૂર ઘસાડી લઈ જઈને તેના ઉપર ટેમ્પો ચલાવી દીધો હતો. તેનું જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોના અંદર જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. મહત્વની વાત એ છે કે જે સુરત શહેરના અંદર આપણે વાત કરીએ કે જે નજીવી નાની નાની બાબતો છે જેને લઈને માનવીઓ યુવકો પોતાનું ધીરજ ગુમાવી બેઠે છે અને હત્યાના બનાવો દિવસે ને દિવસે પ્રકાશમાં આવી રહ્યા છે, જેથી સુરત શહેરના અંદર એક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી મહેસાણા જિલ્લામાં 7 વર્ષથી પેરોલ પર વચગાળાની રજા પર ભાગી જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તે જેલમાં પરત ન ફરતા તેને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાએ આદેશ કરતા મહેસાણા એલસીબીએ તેને બાતમી આધારે કડીથી ઝડપી લીધો હતો. આરોપીને એલસીબીએ ઝડપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપ્યો હતો. શાહબુદ્દીન કાસમ અલી સૈયદને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા પડેલ હોય અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. આરોપી 1 ઓગસ્ટ 2017ના રોજ 14 દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો હતો. તેને 16મી ઓગસ્ટ 2017ના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહેસાણા એલસીબીને ફરાર કેદીને ઝડપી પાડવામાં સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. જો વાત કરવામાં આવે તો 2017ની અંદર જે 14 દિવસના જે જામીન છે તે પેરોલ છે તે પેરોલ લઈને આરોપી શાહબુદ્દીન સૈયદ છે તે ફરાર થઈ ગયો હતો. જો વાત કરવામાં આવે તો શાહબુદ્દીન સૈયદ વિરુદ્ધ જે દુષ્કર્મ છે તે દુષ્કર્મની જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તેને કોર્ટ દ્વારા જે આજીવન કેદ છે તે આજીવન કેદની સજા છે તે સજા ફરમાવવામાં આવી હતી.
સાથે જ જો વાત કરવામાં આવે તો 2017ની અંદર તેને 14 દિવસના જે પેરોલ છે તે પેરોલ મળ્યા હતા. ત્યારબાદ છેલ્લા સતત 7 વર્ષથી તે નાસ્તો ફરતો હતો. તેના પેરોલ પૂરા થયા બાદ તે અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે હાજર થયો નહોતો. ત્યારબાદ જે જેલ વડા દ્વારા જે ફરમાન છે તે ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. જે સાબુદ્દીન સૈયદ તે છેલ્લા ઘણા સમયથી મહેસાણાના કડી ખાતે રહેતો હતો. તેની માહિતી જે એલસીબી છે તે એલસીબી ટીમને મળી હતી. ત્યારબાદ એલસીબીની ટીમ દ્વારા જે આરોપી છે સાબુદ્દીન સૈયદ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. છેલ્લા 7 વર્ષથી જે સાબુદ્દીન સૈયદ છે તે ફરાર હતો. દુષ્કર્મના કેસમાં તેને આજીવન સજા છે, આજીવન સજા મળી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મહેસાણા એલસીબીની ટીમ દ્વારા જે આરોપી છે તે આરોપીને ઝડપી પાડી તેને અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવે છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા 7 વર્ષથી આરોપી છે તે આરોપી પોલીસને થાપ આપીને ભાગતો હતો. પરંતુ કહેવાય છે ને કે જ્યારે કાયદાનો હાથ છે તે કાયદાનો હાથ ખૂબ જ લાંબો હોય છે. 7 વર્ષ પછી પણ જે આરોપી છે તે આરોપીને દબોચી લેવામાં આવે છે. હાલમાં તો જે આરોપી સાબુદ્દીન સૈયદ છે તે સૈયદને અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવે છે અને કાયદેસરની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સવાર સાંજ ગુલાબી ઠંડીની સાથે બપોરના આખરી ગરમી પડી રહી છે. ત્યારે આ મિશ્ર ઋતુને કારણે રોગચાળો પણ વકર્યો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ સિવિલમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે દરરોજની 350 ઓપીડી નોંધાતી હોવાનું સામે આવ્યું છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે જ્યારે ઋતુ બદલાય છે તે ઋતુનો અસર છે તે અસર લોકો પર પડતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જૂનાગઢ સિવિલની અંદર રોજના 300થી વધારે જે કેસો છે તે તાવ, શરદી, ઉધરસ અને અલગ અલગ પ્રકારના જે રોગો છે તે રોગોના આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઋતુની અસર છે તે ઋતુની અસર લોકો પર થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે જે જૂનાગઢની અંદર જે શિયાળાની શરૂઆત થઈ જતાં જ જે જૂનાગઢ સિવિલની ઓપીડી છે તે ઓપીડીમાં ક્યાંક ને ક્યાંક વધારો છે તે વધારો થઈ રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે શરદી, ઉધરસ અને તાવ સહિતના જે રોગો છે તે રોગોમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો છે તે વધારો થઈ રહ્યો છે. હાલમાં તો જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે જૂનાગઢ સિવિલની અંદર રોજના 300થી પણ વધારે જે કેસો છે તે કેસો તાવ, શરદી, ઉધરસ અને ઝાડાના આવી રહ્યા છે. સાથે સાથે જ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક તકેદારી રાખવાની જરૂર છે કે જે પ્રમાણે જ્યારે ઋતુ બદલાય છે તો ઋતુ બદલાતાની સાથે સાથે તેની અસર છે તે અસર માનવ શરીર ઉપર જોવા મળતી હોય છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોએ પણ પોતે સાવચેત રહેવું જોઈએ. જે પાણી છે તે પાણી ઉકાળીને પીવું જોઈએ. બહારનું ખાવાનું છે તે બહારનું ખાવાનું જે મોટા ભાગે ઓછું કરવું જોઈએ. સાથે જ જે પ્રમાણે જે ઋતુ બદલાય છે તે ઋતુ બદલાતાની સાથે સાથે વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક જે તેનો ફેરબદલ છે તે ફેરબદલ થતો હોય છે. સાથે જ જે દિવાળીની જે તહેવારો છે તહેવારો પત્યા બાદ જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક વધુ પડતી જે બહારના ભોજન છે તે બહારના ભોજન આરોગતા હોય છે. સાથે સાથે મીઠાઈનો પણ લાભ ઉઠાવતા હોય છે. તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની અસર છે તે અસર જોવા મળતી હોય છે. પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે જૂનાગઢની અંદર જે ઠંડીની છે શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી સાંજે જે પ્રમાણે જે ઠંડી છે તે ઠંડી ગુલાબી ઠંડી છે ગુલાબી ઠંડી પવન સાથે ફૂંકાઈ રહી હોય છે. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જૂનાગઢ સિવિલની અંદર જે કેસ છે તે કેસની અંદર વધારો થઈ રહ્યો છે. શરદી, તાવ, ઉધરસ સહિતના જે કેસો છે રોજની 300 કરતાં પણ વધારે જે ઓપીડી છે તે ઓપીડી આવવા માંડી છે. એટલે કહી શકાય કે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક સાવચેત અને ધ્યાન રાખવાની જરૂર છે. જી ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારત સરકારે નિર્ણય લીધો છે. જેમાં ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજ્યભરમાં નવેમ્બર માસના 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રવિવારના રોજ મતદાન મથકોના બૂથ પર નામ નોંધણી, સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ સહિતના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી ચોક્કસ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે મતદાન યાદીની અંદર ક્ષતિ હોય છે તેને સુધારવા માટે હાલ કહી શકાય કે 3 દિવસની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગરમાં પણ 3 દિવસ જે મતદાન મથકો છે તે આગળ આ સુધારણાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને 1/1/2025થી 1/10/2025 સુધીમાં જે લોકોના 18 વર્ષ પૂર્ણ થયા હતા તેની પણ નવી મતદાર યાદી ઉમેરવા માટેના ફોર્મની પણ વિતરણ કરવામાં આવ્યું છે.
હાલ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે અને મતદાન મથકો પર જે સેન્ટર નક્કી થયા હોય ત્યાં લોકોને કહી શકાય કે 3 દિવસની જે પોતાના જે મતદાનના જે કાર્ડ હોય છે એ કાર્ડની અંદર કોઈપણ જાતના નામની અંદર અથવા તો તેમની કોઈપણ જે ક્ષતિ જણાતી હોય તે લોકો અત્યારે ફોર્મ ભરીને અને પોતાના નામની સુધારણાની યાદી છે તે આપી રહ્યા છે. જે રીતના કહી શકાય કે આવનારા વર્ષની અંદર જે ચૂંટણીઓ આવવાની છે ત્યારે કોઈપણ નાની અમથી ભૂલને લઈને પણ મતદાતા છે તે પોતાના મત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. જોકે રાજ્યભરની અંદર આ જે મતદાન યાદીની સુધારણા છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તેની સાથે ભાવનગરમાં પણ કહી શકાય કે અનેક એવા નામો છે તેની અંદર ચૂંટણી સમયે કોઈ પણ મતદાતા છે તે પોતાના એક નાના અમથા નામને કઈ ભૂલને લઈને પણ મતદાન નથી કરી શકતા. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ખાસ ધ્યાને રાખીને હાલ મતદાન સુધારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે આજથી શરૂ થઈ છે અને 3 દિવસ સુધી વિવિધ વિસ્તારોના જે મત મથક હોય છે તે આગળ આ સુધારણા થશે. તેમજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પણ આજે ફોર્મ સુધારણાના છે તે વિતરણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે 1/10/2025 સુધી એટલે કે 1/1/2025થી 1/10/2025ની વચ્ચે જે યુવાનો છે નવા મતદાર જેના 18 વર્ષ પૂર્ણ થાય છે તે લોકોને પણ મતદાન યાદીમાં નામ ઉમેરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ નહેરુનગર પાસે થયેલા ફાયરિંગમાં વેપારીનું મોત નીપજ્યું છે. 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને એક શખ્સે નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં શાકભાજીના વેપારી બદાજી ચમનાજી મોદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે નહેરુનગર પાસે 8 થી 8:15 વાગ્યાની વચ્ચે વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સોને પકડવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે મૃતકના પરિવારે આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જે ગઈકાલે રાતે નહેરુનગરની અંદર જે ફાયરિંગની ઘટના બની અને તેની અંદર શાકભાજીના વેપારી બગાજીની હત્યા થઈ હતી, ત્યારે આજ રોજ તેમને જીવરાજ મહેતા જે હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમનો મૃતદેહ સ્વીકારવાની જે છે ના પાડવામાં આવી હતી. જે સમગ્ર ઘટના હતી તેની અંદર જે મામલો હતો તે રાજસ્થાનની એક જમીનના વિવાદનો હતો. જે મૃતક છે બગાજી તેમના જે મોટાભાઈ હતા, તેમના જે ગયા વર્ષે તેમની હત્યા થઈ ચૂકી હતી અને ત્યારબાદ તેનો આરોપ જે છે તે હાલ મૃતકના પુત્ર પર લાગ્યા હતા અને રાજસ્થાન પોલીસ દ્વારા આ મામલે તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ ન નીકળતા તેમને છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ શાકભાજીનો અહીંયા ધંધો કર્યા હતા. ત્યારે ગત 14 તારીખના રોજ જે છે આ બગાજી પર આ પહેલાં પણ હુમલો થઈ ચૂક્યો હતો. છરી અને ચપ્પુના ઘા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે ત્યારે તેમનો જીવ બચી ગયો હતો અને આરોપી જે છે ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેમના પુત્ર રતનજી દ્વારા જે છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પોલીસને જણાવવામાં પણ આવ્યું હતું, પરંતુ પોલીસની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક તેમનો જીવ ગયો હોય તેવું લાગે છે, કારણ કે પોલીસે ત્યારે કોઈ ત્વરિત એક્શન ન લીધા અને ત્યારબાદ જે ગત રોજ ઘટના ઘટી હતી તેની અંદર 2 આરોપી આવે છે અને જે બગાજી છે તેમના પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર હથિયાર મૂકે છે અને ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવે છે. તે ખુલ્લા હોય અને પબ્લિકની અવરજવરવાળા વિસ્તારમાં પણ જો આવી ઘટના ઘટતી હોય તો પોલીસ પ્રશાસન ક્યાંય નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.